સતગુરુ મહારાજ કી જય। વ્યાપક સ્વરૂપ આપણું જ છે, બીજા કોઈનું નથી। જે વ્યાપક સ્વરૂપ છે એના માટે એક દ્રષ્ટાંત છે। એક ભાઈ પહેલી વાર મેળામાં ગયેલો અને મેળામાં જઈને ફરે તો સચ, પણ કે મેળો કયો આગળ આવ્યો? બધાને એવું પૂછે કે મેળો કયો આગળ આવ્યો? બધા લોકો ક્યાં મેળામાં ફરે છે અને તો એમ કહે છે કે મેળો કયો આગળ આવ્યો? ઓનું મીટરિયું ફરી ગયું લાગે। એટલે મેળામાં ફરતો જાય છે, મેળો ક્યાં આવ્યો, મેળો ક્યાં આવ્યો, મેળો ક્યાં આવ્યો? બધા કે ભાઈ ઓનો મેળો બતાવો। એટલે એક લારીમાં દર્પણ પડ્યા હતા। દર્પણની લારી બતાવી કે ઓને મેળો કહેવાય, કે ઓને મેળો કહેવાય, કે હા। પેલો ભાઈ કે મેળાની તો મારે જરૂર છે। દર્પણની લારીમાં જઈને પૂછ્યું કે આ મેળો કેટલામાં મળે? કે 20 રૂપિયા। પેલો કે લાવો ને, મારા મેળાની જરૂર છે। 20 રૂપિયાનું દર્પણ લઈને ઓમ જોયું કે ઓહો આ તો મારા જેવો આવી ગયો। આજ સુધી હું તો પોણતમાં એકલો જ હતો, પણ હવે બીક લાગશે નહીં, મારા જેવો આવી ગયો। ઓને ખબર નહીં કે દર્પણમાં કોણ છે, એની ખબર નહીં। ઓમ જોતો જોતો દર્પણ જોતો જોતો ઘેર જાય છે। ઘેર જઈને કોઠલામાં મૂકી દે છે। 4 દિવસ સુધી કોઈના સામે વાત કરતો નથી। એની ધર્મપત્નીને વહેમ પડ્યું કે જે દાડાથી આ મેળામાં જઈને આવ્યા છે એ દાડાના બદલોણા છે। લાવો મેળામાંથી શું લાયા છે, મારે જોવું પડશે। એની ઘરવાળીએ કોઠલો ખોલ્યો। કોઠલો ખોલીને આમ દર્પણ કાઢ્યું, દર્પણમાં જોયું કે ઓહો આ તો મારા જેવી લાયા છે, હના ગોઠે। અને ભાઈ ઘરમાં ઝઘડો થયો અને ધડમ ધડા ઉડ્યું। એટલે ડોશીમાં આવ્યો કે આ બધું સુખ શાંતિ સન શું કરવા લડો છો? એકી જુઓ જુઓ તમારો છોકરો મારા જેવી લાવ્યો છે। ડોશીમાં કી બતાવો કેવી લાવ્યો છે? ડોશીમાએ ઓમ દર્પણ ઓમ કર્યું। ડોશીમાં કી લાયો લાયો ગઈડી હું લાયો? કે જવાન તો લાપી હતી, જો આખા ઘરનો ગોણ ચોટ્યો રહ્યો છે। આ દર્પણમાં બીજો દેખાય છે એટલે ઝઘડા છે, પણ જો તમને સમજણ પડી જાય કે આ દર્પણમાં હું જ છું તો કોઈ ઝઘડા નથી। એમ અખિલ બ્રહ્માંડમાં એક જ સ્વરૂપ છે, વ્યાપક સ્વરૂપ છે, જે પરમાત્માનું સ્વરૂપ છે એ જ તમારું સ્વરૂપ છે, કારણ કે જુદું કોઈ સ્વરૂપ નથી। જેને કૃષ્ણમાં તમારામાં અંતર નથી, રામ અને તમારામાં અંતર નથી, રોમાપીર અને તમારામાં પણ અંતર નથી। આ અંતર મટાડી દે એનું નામ સદગુરુ, કારણ કે અંતર મટી જાય, અંતર ભાગ્યા વિના ઉભરો નહીં આવે। જ્યાં સુધી અંતર છે ત્યાર સુધી આનંદ નહીં આવે। ઈશ્વરમાં તમારા વચ્ચે અંતર ભાગી જાય તો એનું નામ જ્ઞાન। બોલો સતગુરુ ભગવાન કી જય।